नमस्कार मित्रों, गुड इवनिंग, जय श्री कृष्ण। मित्रों, एक बहुत दुखद घटना है जे उत्तर प्रदेश में लखनऊ में जे 2 दिवस पहला जे आ घटना बनी है बहुत ज दुखनीय घटना है। मित्रों, कयक 200 થી 500 જેટલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મિત્રો આ લખનઉમાં આ ઝૂંપડપટ્ટીમાં જ્વાળામુખી જાણે દૂર દૂર જોઈએ ત્યાં સુધી આગને જ્વાળા જ બતાય છે। મિત્રો, અમુકે પોતાના નાના નાના બાળકો જીવતા આગમાં બળતા જોયા છે પોતાની નરી આંખે, પણ બચાવી ન શક્યા। બહુ જ દુઃખદ ઘટના છે મિત્રો આ વિડીયોના માધ્યમથી હું એટલું જ કહેવા માગું કે જો આ મારો વિડીયો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આમાં થતી હોય એટલી મદદ કરજો આવા નાના લોકોને। અમુકના પૈસા મહેનતની કમાણી વર્ષોથી મહેનત કરતા હોય અને પૈસા રાગ થઈ ગયા છે 1.5 થી 2 લાખ રૂપિયા। મિત્રો, આ બધું આય હોય ને હડાપીટ છે મિત્રો, આઈનું અહીંયા જ મૂકીને જવાનું છે। જુઓ તમે આ કેવી ઘટના છે મિત્રો। આપણે એક સેઢા માટે કેટલા તલવારે સુધી લડતા હોય છે, તો જો આ નરી આંખે તમને આ વિડીયોના માધ્યમથી જોવા મળશે કે હકીકતે જીવનમાં કઈ વસ્તુ લઈને જ જવાના, પણ એ તો સાઈડમાં છે। પણ હું કહેવા એટલું જ માગું છું કે આવા નાના નાના બાળકો જે પોતાના જીવ ગુમાવ્યો છે, એક ભાઈ તો કહે છે કે મારા 4 બાળકો આગમાં જીવતા જીવ સળગી ગયા છે। આવા બાળકોને બહુ દુઃખદની વાત છે કે આવી ઘટનાથી આપણે આ લોકોને, આવા ગરીબ લોકોને જેટલી આપણાથી નાની મોટી મદદ થાય એટલી કરજો। અને મિત્રો, મારો વિડીયોને એટલો શેર કરો કે જેથી કરીને આવા લોકોને મદદ મળે ને આવા લોકોને પોતાનું સ્થાન પાછું વસાવી અને મહેનતથી એ કરે પાછું ને વસાવી શકે। મિત્રો, તમે જુઓ આ વિડીયોના માધ્યમથી તમને बताऊं। सिर्फ 10 मिनट और 250 घर खत्म, ये कैसे हुआ? राजधानी लखनऊ के विकास नगर में बुधवार शाम भीषण आग लग गई। देखते ही देखते 250 से ज्यादा झोपड़ियां जलकर राख हो गईं। लोगों की पूरी जमा पूंजी, सामान, सब कुछ खत्म। बताया जा रहा है कि आग सेक्टर 11 में देसी शराब के ठेके के पास शुरू हुई और फिर सेक्टर 14 तक फैल गई। हालात इतने खराब हो गए कि लोग जान बचाकर भागने लगे। पूरे इलाके में दहशत और अफरा तफरी मच गई। आपके हिसाब से ऐसी घटनाओं को कैसे रोका जा सकता है?